જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે આપનું ઘરેલું કિચનમાં। આજે આપણે બનાવીશું પાપડ મેથીનું શાક। વિડીયોને શરૂ કરતા પહેલા હજી સુધી અમારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, જેથી કરી આવનારા રેસીપીના નવા વિડીયો તમારા સુધી પહેલા પહોંચે। તો ચાલો રેસીપીને સ્ટાર્ટ કરીએ। પાપડ મેથી શાક બનાવવા માટે આપણે ઉકલ મેથી 1.5 વાટકી પલાળેલી છે। આપણે 7-8 કલાક પલાળી દીધી છે, એટલે સરસ પલળી ગઈ છે। ને વઘાર કરવા માટે આપણે હવે એક નાનું મરચું છે કાપી નાખ્યું છે, આપણે કેપ્સિકમ, અને એક નાનો કાંદો કાપી રાખ્યો છે, અને એક ટમેટું છે ચાલ ઉતારીને આપણે કાપી રાખવાનું છે નાનું। 8-10 કળી લસણની કટકા કરી નાખ્યા, લીલા ધાણા ને આદુ લસણ ને મરચીની પેસ્ટ, અને વઘાર કરવા માટે આપણે તળેલા મસાલાને પાપડ આપણે અડદના લિજ્જતના લીધા છે 5 નંગ, એને આપણે હવે પેલા શેકી લેવું। આપણે આ ધીમા ગેસે આપણે લોઢી ઉપર પાપડને શેકી લેવાના છે। પાપડને આપણે હવે આ રીતે કપડાથી દબાવીને શેકી લેવાના। આ રીતે આપણે બંને સાઈડ સરસ રીતે દબાવીને પાપડને શેકી લેવાના। આ શાક આપણને શિયાળામાં ને ચોમાસામાં મેથીને ખાવાની બહુ મજા આવે છે। આ રીતે આપણે શેકી લેવાના છે। આ રીતે બંને સાઈડ શેકાઈ જાય એ રીતે આપણે સરસ રીતે શેકી લેવાના। બધા પાપડ આપણે આ રીતે શેકી લેવાનું। પાપડ બધા આ રીતે શેકી લીધા છે, આને આપણે થોડીક વાર ઠરવા દેવું। એક તગારીમાં તેલ નાખશું। તેલ આપણે 4-5 પાવડા જેટલું, તેલ આવી ગયું છે, એમાં આપણે આ જીરું નાખી દેવાનું। જીરું, એમાં આપણે આ લસણના ટુકડા કરી રાખ્યા છે, આપણે એમાં નાખી દેવાના। આ રીતે પકડાઈ જાય એટલે એમાં આપણે 1 ચમચી હિંગ નાખીશું। આપણે આપણે આ આદુ લસણ મરચીની પેસ્ટ ઉમેરી દેવાની। ધીમો જ રાખવાનો છે। એમાં આપણે આ કાંદા ઉમેરીશું। આપણે આ કેપ્સિકમ, બંને વસ્તુ આપણે ધીમા ગેસે થોડીક વાર ચડવા દેવું। એમાં આપણે 1 ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું, સ્વાદ અનુસાર આપણે નમક, જેવું આ રીતે આપણે હલાવી લઈશું। એમાં આપણે મેથી આપણે સરસ રીતે પલળી ગઈ છે, એટલે આપણે આને બાફવાની જરૂર પડશે।
આ રીતે આપણે નાનિયાથી બધી ઉમેરી દઈએ. આ રીતે હલાવી લેવા. બાફીને કરો ને તો પણ થઈ શકે. પલાળી ન હોય તો આપણે બાફી લેવાની મેથીને, પછી વઘાર કરવાનો. આ રીતે આપણે મેથીને ઉમેરીને પછી આ રીતે હલાવી લેવા. થોડીક વાર આપણે આને ચડવા દઈએ. આ રીતે આપણે હલાવી નાખીએ. હળદર થોડીક ઓછી લાગે તો આપણે પાછી થોડીક એડ કરી દેવાની. હવે એને આપણે થોડીક વાર ઢાંકી દેવું. થોડીક વાર આપણે આને ઢાંકી દેવું એટલે મેથી સરસ રીતે સડી જાય. આપણે આ 4-5 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે આને ખોલીને જોઈ લેવું. મેથી આપણી બફાઈ કે નહીં, આ રીતે સરસ રીતે આપણો દાણો બફાઈ ગયો છે. હવે આપણે એમાં ટમેટું એડ કરી દેવાનું. ટમેટું આપણે બફાઈ જાય ને પછી જ નાખવાનું છે, એટલે મેથીને સડતા વાર ન લાગે. ટમેટું નાખી હલાવી લેવાનું. હવે આપણે એમાં લાલ મરચું ઉમેરી દેવું. લાલ મરચું તમે જેટલું તીખું ખાતા હોય એ પ્રમાણે એડ કરવાનું. થોડું વધારે તીખું ખાઈ ગયું એટલે 2-2 ચમચી જેટલી આપણે આ મરચું નાખીને આ રીતે હલાવી લેવાનું. આપણે એમાં થોડુંક ચપટી ગોળ પણ નાખશું. ખાંડ તમે મીઠું ખાતા હોય તો નાખવાનું. પલ્લી ગઈ સરસ એટલે બહુ કડવું ન થાય તો સેજ આપણે ગોળ પણ નાખીએ. આપણે એમાં થોડુંક પાણી એડ કરી દઈએ. પાણી નાખીને આપણે હલાવી લેવાનું. પાણી આપણે થોડું વધારે રાખવું. પાણી આપણે 1 કલાક કરશું આ રીતે. એટલે પાપડ નાખવાના છે ને પાછા આપણે પાપડ પાછું પાણી પછી લેવું. થોડીક વાર હવે આપણે આને ઢાંકી દેવું એટલે ટમેટું સરસ રીતે સડી જાય. થોડીક વાર સડે ત્યાં આપણે પાપડ શેકેલા છે એને આપણે કટકા કરી નાખશું. આ રીતે આપણે નાના નાના ટુકડા કરી નાખવાના. આ રીતે આપણે બધા પાપડના ટુકડા કરી લેવાના છે. આપણે ટમેટું સરસ રીતે હવે સડી જવાનું છે. સાઈલ ઉતરેલું છે એટલે સરસ રીતે ગળી જાય. એમાં આપણે એડ કરી દઈએ. આ પાપડના કટકા કરેલા છે. આ રીતે શાક કરશો ને મેથીનું શાક નહીં ખાતા હોય એ પણ મળશે. થોડીક વાર આને ગેસ. હવે આપણે ઉપરથી નાના એડ કરી દઈએ. આ રીતે
આ શાક આપણે બાજરીના રોટલા હારે ખાવાની બહુ મજા આવે છે. ગેસ બંધ કરી દેવું. આમાં આપણે ગરમ મસાલો પાઈ નાખવાના, ખાલી ધાણા જીરું. શાક તૈયાર થઈ ગયું છે. હવે આપણે નીચે ઉતારી લઈએ. તો તૈયાર છે આપણું આ મેથી પાપડનું શાક. તો જો તમને મારા મેથી પાપડનું શાકનો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો તમને અમારા મેથી પાપડનું શાક કેવું લાગ્યું. તો આપણે હવે 500 સબસ્ક્રાઈબરની ખૂબ નજીક છે. તો હજી સુધી જેણે સબસ્ક્રાઈબ ન કરી તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો.